જય દ્વારકાધીશ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ અને આપણે ચા નાસ્તા કરી લીધા અને હવે આપણે પૂગી ગયા આપણા ભેહુના તબેલામાં. ભેહું લેવી હોય તો કહેજો જરાક. આમાં અડધા બેઠા ને ઊભા ને નીંદર કરે ને પીવું ને ખાઈ પીને સુઈ જવાનું. એને શું ધંધો હોય બીજો. અને આ ધાર્યું ભેહું પાડાના હાથ આઠ રાખ્યા. આ ભેહું ભૂકો રાખવાનું ધાર્યું. આ તો હવે આપણે લેસન તો કરવું જ પડશે. નિહારેથી લેસનનો મેસેજ આવી ગયો. હવે લેસન કરવું જોઈએ તો લેસન કરવા જાય. હાલો. અને આ કઈ ગયા કોલી પટ્ટી હતી ઉખેડ નાખી. ઠામણા ધોવાનું હાલે. હા દાદા શા બનાવી લીધો. દાદા શા પી લીધો. પીવાનો હોય આજે. ચાલો આપણે લેસન કરીએ હવે. તો ફાઇનલ મિત્રો હવે વાગવામાં આવી ગયા છે. 5 જેટલા વાગી ગયા અને હવે મજૂર આવ્યા દેશમાંથી એના રાજ્યમાંથી. તો આપણે ચા દેવા જોઈએ. તો હવે હું મારા દાદા ચા દેવા જાય. મારા દાદા આગળ નીકળી ગયા. મેં ખાઈ લીધું. ચેવડો ખાઈ લીધો. ચેવડો ને ગાંઠિયા મજા આવી ગઈ ખાવામાં. અને આપણા મગ કમેન્ટમાં કહેજો કેવાક લાગે. મને જ વાનો લે મારા મમ્મી ને બીજા મજૂરને હે. અને મારા મોટીમાં અને મારા બેન બે ખળ ને દે. અને બીજા બે પાસે નેદવા આવ્યા મજૂર. સૂરજનું જોઈ લ્યો કેવડો તપ પડે. બોરતા આવ્યા નથી હજી. આવીને વયા ગયા. કેરી આવ્યું એવા મજૂરના રહેવાનું ઘર. આ મારા મોટા બાપાના તલ લ્યો. તલ ને આ તલ હે. આ હેઠ અને ઓલ સાઈડ મગ છે. મગ અમારા, તલ અમારા મોટા બાપાના નીના. એવા મારા મોટી માની નથી દે. એની ઓલ સાઈડ અમારા મગ. અને आंबा केरी खाने का आंबा और केरी इसमें आती नहीं एक भी. અત્યારે આંબામાં ક્યાંય કેરી ન થઈ. ઓલા મોટા આંબામાં ના મોટા આંબામાં આવ્યું. અમારા મોટા બાપાના આંબામાં ન થઈ કઈ હજી. તો મોટી માને દેવા. તો મિત્રો અમારે અહીંયા વાછરા દાદાનું એક મંદિર છે. ત્યાં અમે નારિયેલ વધારવા આવ્યા હતા. ઊનમાં દાદા ગાડી લઈને આવ્યા. હાલો મંદિર જાય. વાછરા દાદાનું મંદિર. તો હવે પૈકી લાગલી છે. નારિયેલ વધારવાનો છે તો અહીંયા નારિયેલ વધારે દાદા. ભમરો મારીએ બધે. હા તો અહીંયા મસ્તરામ બાપુ. અહીંયા મસ્તરામ બાપુ છે. અહીંયા રાંદલમાં. તો અહીંયા મિત્રો ઘણા બધા ભગવાનના મંદિર છે. હત્યાઈમાનું મંદિર છે. વાછરા દાદાનું મંદિર છે. શંકર ભગવાનનું મંદિર છે. રાંદેલમાનું મંદિર છે. મસ્તરામ બાપાનું મંદિર છે. અહીંયા બેહવાની શું કહેવાય જગ્યા સારી છે. અહીંયા બેહવાનું ખાટલો છે. ને હમણાં અહીંયા જમણવારનું ને બધું બને. હમણાં બને છે. બને ને મિત્રો એ જમવાનું બધું ત્યાં બને. હજી બન્યું તો નથી પણ બનશે ત્યાં જમવાનું ત્યાં
બાકી અટાણે જમાડવા હોય ને તો અહીંયા જમાડે, કાં અહીંયા અંદર જમાડે. અને એક રસ્તો બને રાડાનું મંદિર અને અહીંયા ખોડિયારમાંનું મંદિર. ખોડિયારમાં અને અહીંયા એની પાસે છે રાંદલમાનું મંદિર. રાંદલમાં મિત્રો આ અહીંયા રાંદલમાનું મંદિર છે એની પાછળ જ આ છે લખેલું છે. કોઈ લાખોપતિ, કોઈ કરોડોપતિ, કોઈ અબજોપતિ, પણ હમ હે રોડપતિ ઇન્સ્પેક્ટર. ને મિત્રો આ હે આ ભગવાન સિંહનું સિંહ અવતાર. આ કંસને માર્યા હતા એ. અહીંયા હે મસ્તરામ બાપુનું મંદિર. જય મસ્તરામ બાપુ. અને અહીંયા જે આ જમવાનું બને એની માટે આ ધૂળ ને આ ધૂળ વપરાય. અને અહીંયા છે દેવોના દેવ મહાદેવ એટલે કે શંકર ભગવાનનું મંદિર. મહાદેવ અહીંયા શંકર ભગવાનની પાસે જ હા દેવલ માતાજીનું મંદિર. જય દેવલમાં. અને અહીંયા આ ઝાડવા ઉષા વાસરડા જગ્યા. બેહવાના ઓટલા, વાયા ઓટલો હોય, વાયા ઓટલો હોય, વાયા ખાટલો રાખ્યો. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ. તો આપણે કાલે બાવસાઈના મંદિરે ગયા હતા, તો ત્યાં જરાક બેટ લાગી ગયું હતું એટલે અહીંયા આવ્યું. અને અત્યારે અમારે ત્યાં આવ્યા છે ઓલા ઇલેક્ટ્રિક બોર જો આવે એ આવ્યા અત્યારે. ચાલો તમને બતાવું. તો આ 4 વ્હીલર આવ્યા, બે ભાઈ આવ્યા છે. બે ભાઈ. अच्छा ठीक है. મારા પપ્પા ફાકી બનાવે. मजा आया. તો મિત્રો ફાઇનલી બોર જોવા વાળા ભાઈ ખેતરમાં કરી ગયા ને હવે બોર જોવાનું કામ ચાલુ થઈ ગયું. બધે જોવાનું છે. ભાઈ બોર જોવે. ભાઈ ને કામ તો હવે એક ખેતરમાં થઈ ગયું અને હવે બીજા ખેતરમાં જોવા જાય છે ક્યાં હાલે છે એ જાય. જય જાય બીજા ખેતરમાં. હા હેલા રાખ, જય હેલા રાખ. અમાર કાકાનો છોકરો ને અમારા કાકા એટલે જામ પર ખાય ટોપી ઓઢીને. હાય કહી દે કેમ છો? લાઈક કરો કેતા સબસ્ક્રાઇબ કરો. તો ફાઇનલ હવે આવી રીતે આપણે
બોર બતાવે જોવે છે વીઘા પ્રમાણે રૂપિયા લે 10 વીઘાના 5-6 હજાર રૂપિયા બાકી તમારે વધારે લેવું હોય તો પછી રૂપિયાનું થઈ જાય જો મારા રાજેશભાઈ છે ને ગાડી પ્રેશર પંપ હાથમાં આવી ગયો હતી મંડાઈ પડ્યા ધોવામાં अच्छा ठीक है આજ મેલ હે એટલો કાઢી નાખો આ એનું શેમ્પુ આમાં શેમ્પુ ભરીને નાખ દે એમાં હજી આમાં શેમ્પુ ભરીને પછી એમાં શું કહેવાય પ્રેશર હોય ને ત્યાં રાખ દે એટલે પછી શેમ્પુ આખા શું કહેવાય જ્યાં છાંટવું હોય ત્યાં શેમ્પુ થઈ ગયા તો મિત્રો હવે બધા કામ પતી ગયું અને હાઈના 7:30 હું થઈ ગયો હે અને મારી મમ્મી અત્યારે મેગી બનાવવાનો પ્લેન હાલે મેગી બને ખાવા પૂગી જાજો 1.5 ભાગની મારી અને બાકી 5 ભાગની તમારી કામ મમ્મી મરચાં ડુંગળી ટમેટો મેગી મસાલા તમાવર છે મિત્રો ફાઇનલી આપણે મેગી બની ગઈ હવે આપણે ખાવાની વેટ જોઈ લઈ લ્યો તમે ઝડપ પાટકામાં જ ભૂખ લાગી તો ગયો હોય ફ્રીજમાંથી કઈ થોડે એ બરાબર તો ઘેર પૂગી ગયા હું મારા દાદા જય સોડા કેવીક લાગી કહેજે લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આ ક્યાં બેઠા જય ઉઈ ઓય એ ભાઈ ગયો એ જય